ઈશ્વરે છે ને આપણને કાંઈ દુઃખી કરવા માટે મોકલ્યા નથી. ઈશ્વરના આપણે સંતાન છીએ અને ભગવાન એમ કહે કે હું જેમ રાજી છું એમ તમે પણ રાજી રહો. કોણ ના પાડે છે? આપણી પણ આપણે તકલીફ શું છે સાહેબ, જન્મ લીધા પછી જ્યારથી આપણને સમજણ આવી ત્યારથી આપણે અપેક્ષામાં એટલો બધો વધારો કર્યો કે એ અપેક્ષા હવે આપણને જપ લેવા દેતી નથી. હા, ખાઈ કેટલું શકો સાહેબ? હા, નિશાંતભાઈ નું કેટરસ છે ને અહીંયા, નિશાંતભાઈ, હા હા, એ કેટરસ વાળા કોઈ પણ અહીંયા રસોઈયા હોય એને પૂછી આવો, એક માણસ એવરેજ ખાય કેટલું શકે? જી 300 ગ્રામ? ભયો હા સાહેબ, 300 ગ્રામ ખાઈ ગયો હોય તો એને 2 કલાક સૂવું પડે. હા, 300 ગ્રામ એટલે એક એવરેજ આવી જાય. પણ ચાલો આપણે એમ કરીએ, 300 ગ્રામ સવારે, 300 ગ્રામ સાંજે ને 300 ગ્રામ રાત્રે, એટલે બપોરે ને રાત્રે 3 ટાઈમ આપણે જમીએ ને, એટલે 1 કિલો દિવસની એવરેજ મૂકું પ્રભુ, 1 કિલો. આ ઓલું અથાણા ને પાપડ ને બધું ગણાવીને 1 કિલો મૂકું એવરેજ. દિવસનું માણસ 1 કિલો ખાય. હા, અને એ 1 કિલો ખાવા માટે રોજ 2-2 કિલો લોહી બાળે છે. મારા વાલા, આ મને ખબર નથી પડતી કે માણસ કયા રસ્તે ચાલવા માંગે છે. 1 કિલો ખાવા માટે 2-2 કિલો લોહી બાળી નાખે. नहीं, देखिए मैं पलायनवादी विचारधारा का नहीं हूं, मैं भागने को नहीं कह रहा हूं. भागवानु कृष्ण ये पण નથી કીધું, मैं भी नहीं कह रहा हूं. मेरा दीपक मार, तुम મને જાણો છો બાપુ? हाँ, मैं जहां तक हो सकता है, मैं इतना आशावादी व्यक्ति हूं मेरे गुरु की कृपा से कि मैं जहां तक मेरे हाथ में हो वहां तक लड़ लेता हूं. हाँ, પછી જો મારા હાથમાં જ ન રહે તો પછી ઈશ્વરને કહી દો કે હવે તું કરે એ સાચું. आप जानते हैं ये પલાયન શું કામ, ભાગવું શું કામ જોઈએ? એક નાની અમસ્તી કોઈ મુશ્કેલી આવી ગઈ ને માણસ અત્યારે મને બોલાવતા નહીં, મને મૂડ નથી. શેનો મૂડ નથી? થાય હોતા હૈ, જગત છે. જગત, હા, ભગવાન પણ આપણને ભગતને કહે હો. આપણા જે રામાનંદ સાગરની રામાયણમાં રાવણ બન્યા હતા ને, અરવિંદભાઈ ત્રિવેદી, હા, એમણે મને એકવાર આ કીધેલું. મને બહુ પસંદ આવેલું. મને મારી સાથે, પિતાજી સાથે એવો સંબંધ, એટલે મને સર્વદા પુત્રવત પ્રેમ કર્યો એમણે, अरविंद भाई त्रिवेदी. ने एक बार उन्होंने मुझे कहा था कि ईश्वर भगवान भगत ने शू के, ईश्वर आपने शू के, तू वो करता है जो तू चाहता है, तू वो करता है जो तू चाहता है, मगर होता है वही जो मैं चाहता हूं. तू वो करता है जो तू चाहता है, होता है वही जो मैं चाहता हूं. अब तू वो कर जो मैं चाहता हूं, तो होगा वही जो तू चाहता है. इसका नाम है योग कर्मसु कौशलम. कुशलताथी कर्म कर. हाँ, મને યાદ આવે, તમે આજે કિશોરભાઈ ક્યાં ગયા? તમે નામ લીધું બ્રહ્મલીન પરમ પૂજ્ય હરિભાઈ કોઠારીજીનું. તમે હમણાં જ સ્મરણ કરાયું. એમણે એક પદ લખ્યું છે, ઉભરાતું યૌવન યોગેશ્વરને આપજે. કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે. ઉભરાતું યૌવન યોગેશ્વરને આપજે, કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે. ભક્તિ છે તારામાં કરતો જા કામ, તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન, તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન. સ્વાધ્યાય પરિવાર એ પણ પરમ પૂજ્ય દાદાજી, જેને ઘેરે ઘેરે ગીતા પહોંચાડી દીધી હો સાહેબ, સ્વાધ્યાય કરતા કરી દીધા લોકોને. દાદાજી પાંડુરંગ દાદા આઠવલે,
હા, એમના સ્વાધ્યાય પરિવારમાં ગવાતું આ બહુ સુંદર પદ છે. હા, તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન. તારી ગાઈએ ખડા હે વો योगेश्वर भगवान. हाँ, उभरा तू यौवन योगेश्वर ने आपजे. उभरा तू यौवन योगेश्वर ने आपजे. काम करीश्वर ना जीवन दीपावजे. काम करी ईश्वर ना जीवन दीपावजे. शक्ति छे ताराમાં કરતો જા કામ. તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન. ખડા હે વો સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન. હા, તારી સાઈમાં ઊભો છે યોગેશ્વર ભગવાન. સાઈમાં ઉભો છે યોગેશ્વર ભગવાન. એટલે કોઈ પણ અવસ્થામાં ઈશ્વર સાથે છે સાહેબ. ઈશ્વર સાથે છે એ બી થોડું યાર આજની ભાષામાં કહું તો અંડરસ્ટેટમેન્ટ થઈ જશે. ઈશ્વર સાથે નહીં, ઈશ્વર ભીતર છે, સાથે જ છે. ક્યાં જશે? उन्होंने वचन दिया है अनन्याश्चिंतयन्तो मां ये जना परि उपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमम वहाम्यहम. कहाँ जाए वो? उन्होंने वचन दिया है, मैंने जिसको जन्म दिया है उसको रोटी खिलाना मेरा कर्तव्य है ना. પણ આપણી અપેક્ષાઓ એટલી બધી વધી કે જીવવાના 50, 60, 70 વર્ષ અને આયોજન કરીને બેઠા છીએ 250 વર્ષનું. હા, પછી ભગવાન એમ કે હવે હા હું કેમ પૂરું કરું લે. 250 વર્ષનું આયોજન કરીને બેઠા છે. અને આપણી એક બહુ મોટી એવી માન્યતા પણ છે કે બીજા સાથે થયું નહીં, આપણી સાથે નહીં થાય. લે, હા, ગલત ફેમીમાં રહેવાની જરૂર નથી. ક્યારે કોની સાથે શું થાય કાંઈ નક્કી નહીં. યોગ કર્મસુ કૌશલમ. કુશળતા કઈ? યોગ કર્મમાં કુશળતા રાખવી એના સમાન આ જગતમાં કોઈ યોગ નથી.